જિલ્લા નિયામક મંડળની ચૂંટણીમાં 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ। રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા અને અમીરગઢમાં માત્ર એક જ ફોર્મ ભરાયા। રાધનપુરમાં શંકરભાઈ ચૌધરી, સુઈગામમાં મુરજીભાઈ ચૌધરી, ભાભરમાં અંબાબેન ચૌધરી, થરાદ પરબતભાઈ પટેલ, ડીસામાં કમળાબેન આલ અને અમીરગઢ ભાવાભાઈ રબારી બિનહરીફ। દાંતા, વડગામ, પાલનપુર, કાંકરેજ, દિયોદર, વાવ, સાંતલપુર અને દાંતીવાડા માટે 2 થી 10 ફોર્મ ભરાયા। વાવમાં ચૂંટણી માટે પતિ પત્ની સામસામે, બનાસ ડેરીની ચૂંટણી માટે જામ્યો જંગ। વાવમાં માનીબેન રાયમલભાઈ ચૌધરીની સામે રાયમલભાઈ ખીમજીભાઈ ચૌધરીએ નોંધાવી ઉમેદવારી। પાલનપુરથી હરિભાઈ ચૌધરી સામે ભરતભાઈ પટેલે ફોર્મ ભર્યું। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજરોજ 22મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી। અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ રજૂ કર્યા છે। કુલ 16 મતદાર મંડળો પૈકી 6 મતદાર મંડળમાં ફક્ત 1 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે। આ 6 મતદાર મંડળો અમીરગઢ, સુઈગામ, રાધનપુર, થરાદ, ડીસા અને ભાભર છે, જ્યારે બાકીના 10 મતદાર મંડળોમાં 2 થી 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે, જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ 10 ફોર્મ 7 ઉમેદવારોએ રજૂ કરેલ છે।